વડોદરામાં પાલિકાના બુદ્ધિના પ્રદર્શનનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. ઉંડેરા રોડ પર વિકાસના નામે કેવી રીતે ટેક્સના નાણાંનો ધુમાડો થાય છે એ જોવું હોય તો આ વિડીયો પૂરો જોજો. જે રોડ હજુ 8 મહિના પહેલા જ બન્યો હતો તેને આજે ખોદીને કચરો કરી નાખવામાં આવ્યો છે. જરા આ ગણિત સમજો. ગત ફેબ્રુઆરીમાં ही ટીપી પડી. જૂન મહિનામાં લાખોના ખર્ચે નવો ચમકતો રોડ બનાવવામાં આવ્યો. પણ શું ત્યારે અધિકારીઓને ખબર નહોતી કે અહીં પાણીની લાઈન પણ નાખવાની છે? રોડ બની ગયા પછી હવે અચાનક યાદ આવ્યું છે કે લાઈન તો બાકી રહી ગઈ, એટલે ચાલ્યો જેસીબીનો પંજો અને તોડી નાખ્યો નવો નક્કો રોડ. નંદ કોર્પોરેશનને આ કામનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. સવાલ એ થાય છે કે જ્યારે રોડ બન્યો હતો ત્યારે પ્લાનિંગ કેમ ન કર્યું? શું આ માત્ર કોન્ટ્રાક્ટરોના ખિસ્સા ભરવાની નવી રીત છે? એકવાર રોડ બનાવવાના પૈસા અને બીજી વાર ખોદીને લાઈન નાખવાના પૈસા. જનતાનો ટેક્સ તો જાણે કે મફતનો છે. શહેરના છેવાડે વિકાસની વાતો થાય છે, પણ આ કેવો વિકાસ જેમાં પ્લાનિંગના નામે મીંડું છે? વડોદરાના સ્માર્ટ અધિકારીઓના સ્માર્ટ વર્ક વિશે તમારું શું કહેવું છે? આ વિડીયોને શેર કરો જેથી સત્તાધીશો સુધી તમારી વાત પહોંચે.